આપણે કાંઈ કામ ધંધો જ નહીં, બસ સવારમાં ઊભા થઈ ફોન ઘુમાડવાનો, નાસ્તો કરવાનો અને પછી આખો દિવસ ઘરવાળાના મેણા ટોણા સાંભળવાના. સાંજ થાય તો ખાઈ પીને ભાઈબંધો હારે રખડવા વહી જવાનું. બસ આવી જ છે જિંદગી મારી. ઘરવાળા રોજ કહે છે કે કાંઈક કામ ધંધો કરી લે, પણ હવે એને કોણ સમજાવે કે મારે કામ તો કરવું જ છે, પણ બળ પડે એવું કામ નહીં કરવું. મારે રાતો રાત કરોડપતિ બનવું ને એવો ધંધો. હવે એવું કરવા માટે શું કરવું પડશે? ઉધાર જ લેવા એમ છે નહીં, કેમ કે આખા ગામનું બૂસ મારીને બેઠો છું. બેંક લૂંટી હોય તો કેમ થાય? ના હો, એ પણ ના કરાય. બેંકમાં પૈસા લૂંટવા ગયા અને પૈસા જ ન હોય તો, અને પકડાઈ ગયા હોય તો પાછા 10 વર્ષની ખોટી પડે. એ પણ ના. હવે મારે કાંઈક એવું કરવું પડે ને કે મારે કંઈક કામ જ ન કરવું પડે અને બેઠા બેઠા પૈસા આવે. આ કોણ આલ્યો વળતા તડકાનું? આ ધાબળો ઓઢીને વળી તડકો નહીં લાગતો હોય. આવ્યો. कोई इधर होती તો અમે હું આ થડિયું થઈને બેઠા છીએ કઈ? હવે તો સીવી. हमको बहुत प्यास लगती, तुम हमको पानी क्यों नहीं पिलाती? હાલે આ તો હબીબી લાગે હે દુબઈનો. મેં એવું સાંભળ્યું છે કે આની પાસે પૈસા બહુ હોય છે અને આની પાસે સોનાના બિસ્કિટ પણ હોય છે. આજ તો મારી નીકળી પડી હે. આજ આને ગમે એમ કરી ફસાવો છે. अरे तुम क्या सोचती? हमको बहुत प्यास लगती, तुम हमारी क्यों नहीं सुनती? અરે ના પાવ લ્યો, પાણી પાવ લ્યો. पानी बहुत अच्छा होती, तुम फिल्टर करके लाती, ठंडा तो होती ही होती. हाँ, थोड़ा पानी हमारे ऊँट को भी पिला देती तो अच्छा होती. ऊँट? हाँ ऊँट क्या ना मैंने बता तो क्या से ऊँट? इधर खड़ा मेरा ऊँट, लेकिन तुमको नहीं दिखाई देती. क्या मने नो बताए? अरे नहीं, जो मन से अच्छा होता ना उससे ही हमारा ऊँट दिखाई देती. अरे हबीबी, હું તો હા ભોળા માણસ, આમ દિલથી સાફ છું એકદમ. આ મને ઊંટ તો બતાય જ છે. જો હું પાણી પાઉં. और नहीं, तुम मेरे ऊँट के साथ गलत क्या करती? ગલત આમાં મેં શું કર્યું? કાંઈ નહીં, તમારા ઊંટને મેં પાણી પાયું ને હાથ ફેરવા આમ. मूर्ख, वहाँ पे ऊँट का पिछवाड़ा होती. એની માસીને ડાળિયા ખવડાવે. સારા માણસ બનવા જાવી ને તો આવું જ થાય. तुमने तो मेरा ऊँट का पिछवाड़ा सूंघ लेती, चुम्मी भी दे देती. गलत आदमी हो. पिछवाड़े का छुम्मा? आठ साले तू सुधरो रे, अभी तो सुधर जाओ. अरे नहीं, मुझे कोई दिक्कत नहीं है, लेकिन ऊँट ने गलती से लात बात मार दी ना तो इंसान काम से नहीं रहता है, काम से चला जाता है. પણ એ ગયું બધું મેં, પણ તમે સવો કોણ? हाय शाक्षी खुश खबुश ना, मैं शेख होती. આવું મોટું નામ પહેલી વાર સાંભળ્યું. પણ હબીબી તમે આ મારા આજ આ દેશમાં કાં ભૂલા પડ્યા? हम इधर पे 3 दिन से गुम होती, हम और हमारे ऊँट, तो हमें कुछ खाने के लिए देती. अगर आपके पास कुछ भी खाना हो तो हमें देती, हमें बहुत भूख लगती, कुछ भी छलती. અત્યારે રોટલા બોટલા જ ન હોય. મારે હવે કેરી પડી છે, કેરી હાલ છે તમારે? वो खेरी क्या होती है? खेरी क्या होती है? કેરી બોલે તો ये वो होती ना ये खाना. अरे दीजिए, चलेगा, इंडियन नाम चलेगा दो. वाओ, इंडियन नाम कितनी अच्छी होती. मैंने
तो सोची भी नहीं थी इतनी अच्छी होती है आप इंडिया की। जबरी हो बाकी। आओ, हम 3 दिन से गुम हो चुके, तब से भूख बहुत लगती। तुमने हमको आम खिलाया, हमको बहुत पसंद आया। वाह, हम तुम्हारे लिए प्रसन्न हुए। तुम क्या मांगती बोलो। હાલે જે જોતું તે જ મળી ગયા। મારે તો એવું છે, મેં એ વાત સાંભળી છે કે તમે સોનાના બિસ્કિટ રાખો, તો મને થોડા ઘણા આપો ને તો હું થોડો ઘણો અમીર બનું। हम बिस्किट साथ में नहीं रखती, क्योंकि बीच में सब चोर लुटेरे सब आते हैं, इसलिए बिस्किट लेना हो तो तुम्हें हमारा घर आना पड़ेगा। પણ હું તમારા ઘરે આવું હબીબી તો કોઈ મને કઈ કહે નહીં। नहीं नहीं, ना बीबी होती ना बच्चे होती, तुम घर आओ कभी भी। પણ હબીબી હું તમારા દેશમાં આવું તો ખરો, પણ નથી મારે કઈ વિઝા કે કાંઈ નહીં લેવા કે દેવા, તો હું કઈ રીતે આવું? तुम्हें घबराने की जरूरत कोई नहीं होती। हमारे ऊँट के पीछे बस तुम बैठ जाना, हमारा ऊँट तुम्हें दुबई पहुंचा देगी। ના હો, ઊંટના ચક્કરમાં આપણે પડવું જ નથી। એકવાર માંડ છેતરાઈ ગયો, હવે બીજી વાર છેતરાવાનું થતું જ નહીં। મારે છેતરાવાનું ન થતું। ए, रुको रुक तो हम तुम्हें ऊँट पे बिठा के नहीं ले जाती, हम तुम्हें हेलीकॉप्टर में बिठा के ले जाती। આ લઈ હેલિકોપ્ટરમાં બેસી જવાનું। હબીબભાઈ હું તમને શું કહું ખબર, હું ના આવીશ એટલે અહીંયા ઘરેથી અમને એમ થાય કે આ ક્યાંક વયો ગયો, એટલે મને ઘરેથી કાઢી મેકશે। એની કરતા તમે મને આઈને જ પૈસા આપી દો તો। अरे नहीं नहीं नहीं, हमने तुम्हें पहले तो बता दी, हम हमारा सब सोना दागिना वहीं पे ही छोड़ के आते हैं घर पे। अगर तुम्हें चाहिए तो हमारी घर पे ही आना पड़ेगा तुम्हें। કરી નાખીને થઈ તો તું શું લુખ્ખા અહીંયા શું કરવા આવ્યો તો તું ખાલા હાથે? ખબર ન પડે બધું લઈને આવે અમારી જેવો કોઈક બિચારા ભોળા માણસ મળી જાય, તમારે આપવું પડે થોડું ઘણું। તા તો લ્યો એમ અમારે દુબઈમાં છોડીને આવ્યા, અમને કાંઈ નહીં થતું એમ એટલું કર્યું તો। इतनी जल्दी तुम्हें गुस्सा क्यों आ जाती? અરે ગુસ્સો તો આવે જ છે ને, અમને એમ કે તમારી જેવો કોઈક બિચારા કોઈક સારા મોટા શેઠ મળે તો અમને થોડા ઘણા પૈસા આપે તો અમારા આ ઉધારું છે ને ઉધાર એ કાંક સૂકતું થાય। નથી હવે હક લેવા દેતા ઘરવાળા કે નથી ગામવાળા, આખા ગામનું ઉછીનું લઈને બેઠો હું, તે હું અહીંયા ખાટલે હું તો ગાડીએ ના ઘરે હું તો બાવણા ખખડાવા બાવણા, તા તમે કહ્યું એમ અમારે દુબઈમાં મેકીને આવ્યા। तुम कैसे वापस गुस्सा हो जाती? ગુસ્સાની તું ક્યાં ફળ એ કડી જાય, ખબર નહીં પડે કે હું ભાગ્યું તું એમ ગુસ્સાની પત્તર ફાડે તું રાતો પડે હાલી ગઈ। रुको रुको, हम हमारे देश पे चली जाती, प्लीज हम चली जाती हमारे देश पे। હડફા જો પાછો હું હાલ્યો હું આયા પાછો ડાબલો ડાડ્યો તારો એમ। अरे हम हमारा ऊँट यहीं पे भूल जाती। તારા ઊંટનો ટાંગો મારું છે। अरे हम जाती। ઊભો રહે તો તું ઊભો રહે। अरे सुधरो रे अभी तो